આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. જય માતાજી સાહેબ. હા, જય માતાજી. કેમ છો? તબિયત પાણી હારા? બસ સારા છે. અમરેલીથી રાજુભા માવાણી, ભાજપ લઘુમતી જિલ્લા ઉપપ્રમુખ. બોલો તમારા યુટ્યુબમાં ફોટા જોઈ અને આનંદ થાય અમને એવું કે ખરેખર ધન્યવાદ ને પાત્ર છો સાહેબ. જી જી જી. હવે ઘણા આવી સેવાકીય પ્રવૃત્તિ સાથે હું સંકળાયેલો છું. બાઇકર્સ તમે ખોજા છીએ ઇસ્માઇલી જી 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 જી. અને રામજીભાઈ મારું રિટાયર્ડ ઇન્કમ ટેક્સ ઓફિસર ધરાઈ વાવડી અત્યારે હા તમારા કઝિન બ્રધર એ મારા પાડોશી. હા રેડી. અને આપણે ક્યાં આગા છીએ? આ બાજુ અમરેલી પધારો ને. મારે તો કર્મની પીડા છે એટલે ગોળો ભાંગી ગયો છે. ખાટલામાં પીડ્યો છું. ઓહો. અને 2-3 મહિનાનો ખાટલો આવ્યો છે. હા મિત્ર સર્કલ સારું એટલે ગોળામાં ક્યાંક રિપેરિંગ કરી નાખ્યું ગાંધી સાહેબે. એમડી છે ને, માસ્ટર ડિગ્રી. હા હા. તો હાયલું 2 કલાક ઓપરેશન. એટલે ફ્રી ટાઈમમાં તમારી ચેનલ જોવા મળી ગઈ એટલે ધન્યવાદ ને પાત્ર તમારા મા બાપ, તમારા જ્ઞાતિમાંથી જય ભીમ. અને હું પોતે તમારી જેવું છે, જ્ઞાતિથી પર રહીને કામ કરવા વાળો માણસ છું. કદાચ મારો રેફરન્સ પૂછો બાબરામાં XYZ જસાણી ડાયરો છે, પછી એમડી માંજરિયા સાહેબ ચૂંટણી લડ્યા હતા, એક મારા ખાસ મિત્ર બાબરા ડિસ્ટ્રિક્ટ માંથી. બરાબર. ને આપણે ત્યાં વેપાર 40 વર્ષથી હોલસેલ નું કરીએ. ફાર્મસી હતી પેલા. હવે એક સેવા તમને આપવાની છે, ખોટા વગરની સેવા. તમે આમાં સૂચના આપેલી છે. હવે એ અમારા આમ તો પીર ગણાય. જોકે મારા માટે તો જય ભીમ સરખા, મેરડીમાં સરખા, અને મેરડીમાં નો પરમ ભક્ત છું. અને દર વર્ષે આવું છું. રાજુભાઈ મોચી આપણે ઉત્સાહ કરે છે ને. હા બિલકુલ. હા, એટલે માતાજીની અસીમ કૃપા છે મેલડીમાં ની. જી જી જી. અને અમે મિત્ર ગ્રુપ અહીંયા કામનાથ મંદિર છે ને આપણે જયસિંહપરામાં. ના મેલડીમાં નું મંદિર છે ત્રિવેણી સંગમ ઉપર. અહીંયા માનો હુકમ થાય એટલે દર વર્ષે માંડવો કરીએ. આપણે તો શું કરીએ, આપણે તો એક નિમિત્ત છે. નિમિત્ત બનીએ. બરાબર. હા, એટલે દર વર્ષે અહીંયા માંડવો થાય છે. ને આ વખતે સ્પેશિયાલિસ્ટ તમને આમંત્રિત કરવાનો વિચાર છે. અને અમારું મહેમાન ગતિનો પદ સ્વભાવ નાની કૃપાથી આવશે. એમાં શું. હવે મેન વાતમાં એવું છે કે મારું આખું પ્રવૃત્તિ જ્ઞાતિ કોઈ તો હોતું નથી. ઇન્સાનિયત ના નાતે હાલવાનું છે. એમાં તમારા વણકર સમાજ ની સાથે બહુ જાજો સંકળાયેલો છું. તમારા નહીં, આપડા. હું પોતે એનો પ્રમુખ. મને એમ કે તમે પ્રમુખ જયંતિભાઈ રાણવાની જગ્યાએ તમે પ્રમુખ થાવ તો સારું એમ. મેં કીધું ભાઈ હું ભલે ખોજામાં જન્મો પણ કામકાજ હોય તો બેઠો જ છું. હવે સૈયદ સાદા છે. સૈયદ સાદા એટલે દિલાવર બાપુ હતા ને અમરેલી. ઓળખો એમ. હા, એવી જ્ઞાતિમાંથી છે અમારા કાદરી બાપુ. એટલે એમનો આપણે ફેસબુકમાં ફોટો ચડાવીએ ને તો એમનું પોતાનો એવો વિચાર છે, માનસિક હોય ને હવાનો વિચાર. ના એ તો બરાબર છે. નો ચડાવી ના પડે તો નો ચડાવી આપણે, એવું કઈ છે નહીં. હા, એટલે ફોટો ચડાવવો નથી. અને એમની એજ છે 48. અને અસંખ્ય એમના પણ આપણે કઈ શિષ્ય અનુયાયી બાબરા ની આવે છે. મેં તું કોક દીક મળો ને, હું ઘણા ટાઈમ થી જોઉં ને તમારા. પણ એ કે મને આડું શરમ આવે. મેં તો શરમ ન હોય. આપણે 18 આલમ હરખા વાળા છીએ. બાપુ 18 આલમ માં આવી જાય છે. તો તે ઈ તો ઈશ્વર નું નિર્માણ છે કે ઈ એમાં જન્મ મળ્યો છે. મને ખોજા જ્ઞાતિ માંથી મળ્યો છે. પણ આ થોડુંક આવ્યા છે તો કે ભાતું બાંધી લઈએ, પછી તો આવતા ભાવમાં કયો જન્મ મળવાનો એ કઈ આપણને ખબર નથી. એટલે મારા 2 છોકરા છે, એના ફોટા ની મોકલાવાનો છું. એને તમારી યારે કોન્ટેક્ટમાં એક સુરત છે, M.Com કર્યું છે, અને ઇન્ટરનેશનલ કુરિયર છે, એમાં મેનેજર છે. પણ હવે આ હીરાની મંદિર છે એટલે કદાચ બેક ટુ પેવેલિયન વાપી યોજાય. અમે વાપી શિફ્ટ થઈ ગયા છીએ. શિફ્ટ એટલે હું અમરેલીમાં રહું છું.
એક પગ વાપી છે કે અમરેલી, કારણ કે જિલ્લા ઉપપ્રમુખ તરીકેની હજી લઘુમતી સમાજમાં જવાબદારી છે. એટલે એ છેલ્લી 3 ટર્મ થી નિભાવી રહ્યા છીએ તમારા આશીર્વાદથી અને મેલીમાની કૃપાથી. એટલે મેઇન ચેપ્ટર માં જ આવી જાઉં. નામ છે અલી હુસેન બાપુ, જ્ઞાતિ એ સૈયદ. એમનો જન્મ જ્ઞાતિ. તમે બોલશો બાપુ આમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય. બાપુ મને થોડુંક વચ્ચે બોલે ને તો એની રીતે સાચા હોય, કારણ કે એ તો પીર કહેવાય ને, અમારે મુસ્લિમ સમાજની ભાષામાં પીર. અને અમે તો ખોજામાં તો કહેવત છે કે ગધેડું ધણમાં નહીં, ખોજો કોઈ વરણમાં નહીં. એવું કઈ ન હોય. વાલજી મામા અમારા હતા ત્યારે ખૂબ મારે પ્રસંગ પાતમાં ને હોમ રિલેશન. અત્યારે જાદવ બાપા છે, એટલે જાદવ બાપા સ્વામી ધર્મ પાળે પટેલ એગ્રો ખોખરિયા. એને આ વખતે મેરડીમાં દર્શન કરેલા. ખોજા તું તો ઈ કે મિયા મહાદેવ જેવો છો. અમારે સ્વામિનારાયણ બાપુ સ્વામિનારાયણ બાપા એવું કીધું છે કે મેરડીમાં દર્શન નહીં કરવાના, હાલો કીધું જવું છે માંડવામાં. ખોટું બોલ્યો, મને બતાવવા હાલો કીધું. હા, એટલે બધાની સાથે આવી રીતે રહીએ છીએ ભાઈઓ તરીકે. મારી એજ છે 60 વર્ષ. અને કોઈ જ્ઞાતિ નું કઈ એવું માનતો નથી હું પોતે, અને બાપુ પણ એવું ઈચ્છે છે કે આપણે એવું કઈ માનતા નથી એમ. એટલે હવે એમને ઉંમરનો તકાજો છે, રોટલા ઘડે એવું કોઈ છે નહીં. અને કોઈ પણ સમાજમાં સંસ્કારી દીકરી હોય બાપુને ચાલે. એકાદું નાનું બચ્ચું હોય તો પણ ચાલે બાપુને. અને બાપુ પોતે પાછા આપણી પણ પ્રવૃત્તિશીલ છે. જે આ મદ્રાસાની હાલે ને એના એમાં સર્વિસ જેવું છે. એટલે દર શુક્રવારે એને ઉપરથી આવે ને દિલ્હીથી, ઈ ગામમાં જવાનું, જે કઈ ફાળો આવે એની પહોંચ લઈ અને પૈસા લઈ આવે અને જમા કરી દે. એટલે એ પોતે સેવાકીય પ્રવૃત્તિમાં સામેલ જ છે. ટૂંકમાં બાપુ સૈયદ બાપુ માં જન્મ છે, પણ બાપુ માં એલું કઈ છે નહીં. આપડે પણ સીધો સરળ અને કોઈ જ્ઞાતિ બાદ વગરનું. એટલે કોઈ સંસ્કારી સારી અને કોઈ પણ જ્ઞાતિની દીકરી હોય. એજ છે બાપુની 48. બરાબર. એટલે અંદાજે 50 ઉપર હોય તો હાલે. અને નાનું બચ્ચું હોય તો હાલે બાપુને, છોકરા છોકરી જે કઈ હોય તે. અને બાપુ કઈ ખોટું કરતા નથી, એટલે બાપુ પાસે કઈ મિલકતમાં છે નહીં. પણ આમ જો તો એ લાખોના આસામી છે, કારણ કે એના મુરીદો જાજા છે. એમાંનો હું પણ એક છું, કારણ કે હું બધાનો મુરીદ, મેલડીમાં ભુવનનો મુરીદ અને બાપુને મુરીદ. એટલે 40-50 જેટલો ખર્ચો થાય તો કોઈ વાંધો નથી. હા, એ અમારા ગ્રુપમાં સક્ષમ છે બધા, એટલે થઈ જાય. અને આવો લાહો આપણને ક્યારે મળે? પૈસા તો મળવા હોય તો મળે, પણ થોડું કે ને ટીપે ટીપે સરોવર ભરે કોક નું ઘર બંધાઈ જાય તો એના નસીબ નું મળી રહે આપણને. એટલે જરાક બાયોડેટામાં એવું છે કે એમની સરનેમ કાદરી આવે. અને અહીંયા તારવાડી છે ને આપણે ગાંધીબાગ, ત્યાં અમારા ગ્રુપમાં છે ફકીરના મકાન, ત્યાં ભાડે રહે છે. એટલે 2 રૂમ, રસોડું, સંડાસ, બાથરૂમ બહુ વ્યવસ્થિત છે. એજ્યુકેટેડ જેવું કામકાજ છે બધું. અને આજે અમારી ખબર કાઢવા આવ્યા હતા. તમારો અત્યારે જોતો હતો, સવારે 7:30 જોઉં, 9 વાગે જોઉં, કારણ કે ખાટલામાં તો ટાઈમ જવાનો નથી, ગોળો બાંધ્યો છે. તમે આ જોતો હતો ને, બાપુ મને કે તમે આ જોવો છો પણ મારું કઈ કરતા નથી. લાવો ને કીધું તમારું કરીએ, એમાં હું વાંધો છે કીધું. એટલે એવું કોઈ સક્ષમ પાત્ર આપડે એવું કઈ નથી કે ભાઈ સક્ષમ મીન્સ ઘર નું ટોટલા બોટલા ઘડી ખવડાવે બાપુને, એટલે હેપી. એટલે એવું કે જોવો તમે. અને ફોટો તેમનો પાસે છે નહીં, કારણ કે એ લોકો ફોટા બોટા ને કોઈ હોતા નથી.
કાંઈ તો નહીં, તમે ગૂગલ પે આપણે ગૂગલ માંથી ગમે એ ફોટો મેળ દેવું. હા ગૂગલ માંથી એમનો ફોટો મૂકી દો હા અને બાયોડેટા મૂકી દો 48 years હા બરાબર. અને કોઈ પણ જ્ઞાતિમાંથી ચાલશે. હા હા અને આમ સક્ષમ છે પણ એ પાછા કોઈ પાસે માગે તો નહીં હમ કે મને 500 રૂપિયા આપો, કારણ કે એને ચોખ્ખા પૈસા જોઈએ. હમ ઓલું જગાત ખેરાત એવું એ બાપુ લોકો લે નહીં. સમજાય. કારણ કે તમે તો આજે મેજેસ્ટ્રેટ હતા એટલે તમને તો ખ્યાલ જ હોય. એટલે હવે આમાં દાન ધર્મ માં તો ક્યાં કોઈ માનવા વાળું છે, હોય તો લઈ જવા વાળા છે. હા સાચી વાત. દેવા વાળો વર્ગ તો બહુ ઓછો છે. હા હા એ ઘણા બેઠા તમારી જેવા હોય ઈ કે આવું આપણે માનીએ છીએ તો વળી ક્યાંક સેવા પ્રવૃત્તિ જેનેથી જે થાય ઈ કરે છે. અને તમારા મા બાપ ને ધન્યવાદ છે. અને મારા લાયક હું તો કાંઈ છું નહીં, નિમિત્ત છું, પણ મારા લાયક કોઈ પણ કામકાજ હોય, કોઈ પણ એટલે બીજું તો શું હોય, આવું સારા કામમાં કે જરૂરિયાત લાગે તો ફૂલની પાકડી. રાજુભાઈ માવાણી મારું નામ છે. અને મને આવો એકાદો લાહો આપવો. ના કારણ કે એકાદો એટલે કઉ છું કારણ કે આર્થિક રીતે ભંગાણ થઈ ગયું. મેં 18માં ગૌશાળા મેં નહોતી કરી, માતાજીએ કરી હતી. આપડે તો શું થાય, બરાબર, ચાપાથળ પાસે સમજ્યા, નદીના કાંઠે પરવાનગી લીધા વગર. અમારે ભાજપમાં તો પરવાનગીની કઈ જરૂર ન હોય. એટલે 2019 માં તોકતે વાવાઝોડું આવ્યું, ત્યાં કે આખી ગૌશાળા વહી ગઈ. એમાં ટીંબા વાળા બધા દરબાર ડાયરો છે ને, એ બધા મારા મિત્ર. તો મને કે અહીંયા આવ્યો ને ટીંબા કરીએ આપડે. પણ મેં કીધું મને બહુ આગો પડી જાય અને અહીંયા મારે કીધું કાર્ય કરો જાજા એટલે હચવાઈ જાય. પણ ઓપનિંગ કર્યું ને સારું કર્યું હતું માતાજીની દયાથી. પણ 20 દિવસમાં તો તોકતે વાવાઝોડું આંબી ગયું એટલે 70 ગાયો હતી. એટલે ઘણા મને એમ કે ભાઈ આ મગજ વગરનો માણસ છે, કારણ કે હાવની રીતે આવું જોતા હોય ને. પણ મારો તો એક જ ધર્મ છે કે ઇન્સાનિયત થી મોટો કોઈ ધર્મ નથી. પછી મારા એક મિત્ર છે વાણિયા, જીવ દયાનું કામ કરે છે ધારી. થોડીક ગાયો ના સપ્લાય કરી દીધી. થોડીક પછી અહીંયા અમારે દિલીપભાઈ પરીખ છે ને, મોટા મેન ગૌશાળા વાળા, થોડીક ના સપ્લાય કરી દીધી. અને પછી જે કઈ આવે એમાં પાછું એવું રાખ્યું હતું કે કોઈનું કઈ લેવું નથી. કારણ કે અમે મફતિયા પરામાંથી અમારી ઉત્પત્તિ છે, મફતિયામાં રહેતા હતા, ખાતા પીતા થયા, થોડાક ઠેકાણે આવ્યા તો પછી પૈસા ક્યાંક સારી જગ્યાએ દીધા માતાજી તો વાપરવાનું, કોઈનું લેવું નહીં છે ત્યાં સુધી એમ. કારણ કે માયગા ઘીના સૂરમાં ખવડાવી એનો કોઈ અર્થ હોતો નથી મારી ભાષામાં. એટલે ઘણા એ મિત્રો નારાજ થયા પટેલ સમાજમાંથી, ભાઈ તું ગૌશાળા તમારે પાલો કોને દેવા જાય. ઘણી ગૌશાળા છે એમાં પણ આપો કીધું. પછી બીજો લાવો મળ્યો તો આ કોરોનામાં. તો એમાં જે માતાજી આપ્યું 1 મહિનો ચલાવ્યું રસોડું. પછી થાકી ગયો હું. તો પરેશ ધાનાણી નો ને એ બધાનો ફોન આવ્યો, રાજુભાઈ કેમ બંધ કરી દીધું? મેં કીધું ભાઈ આપડી પાસે માંજો ખાલી થઈ ગયો. એટલે 2 ગાડી ચાલુ રાખી હતી અને સેનિટાઈઝર લગભગ 2000 આપ્યા હતા ફ્રી ઓફ માં. કારણ કે અમારે કેમિકલ નું કામકાજ છે વાપી છોકરાને. એટલે ખોટા 200-500 રૂપિયા તોડવા મળ્યા હતા મેડિકલ વાળા. એટલે આપી દીધો વોટ્સઅપમાં કે ભાઈ તમારે ખાલી ફોન જ કરવાનો, અમારો કાર્યકર આવીને આપી જશે. એટલે એવા બધા કામ કર્યા છે. આપણે નથી કર્યા, માતાજીએ કરાવ્યા છે. આપણથી તો કાંઈ થાય નહીં. આપણે તો કાળા માથાના માનવી જઈ. એટલે જે કાંઈ તમારું હમણાં મેં સાંભળ્યું કે ભવિષ્યના તમારા જે કાંઈ પ્રોગ્રામ છે, સમૂહ કે ગોઠવે છે દરેક સમાજ, એવું તમે વિચારી રહ્યા, બહુ સારી વાત છે. પરિચય મેળા છે, સમૂહ લગ્ન છે. એટલે જે કાંઈ અમારાથી થાય, અમારા આખા ભાજપ સરકારના તો જે કઈ સમાજમાંથી જે આવશે એ આવકારીએ છે, પણ રાજુભાઈ માવાણી કાયમ તમારી હારે હશે જ અને રહેશે. પછી માયાવાલાભાઈ અમારે મધુભાઈ ચાવડા છે આપણે શેડ્યુલ કાસ્ટ માંથી, એ બધા મારા ખાસ મિત્રો છે બધા.
બરાબર. મોટું કુટુંબ છે ને અત્યારે તો રૂપાલા સાહેબ ને ખાસ ગણાય ક્યાંક ક્યાંક શુદ્ર સભ્ય રહી ચુક્યા છે. અને મને કઈ બહુ ચૂંટણી બૂટણી લડાવે છે પણ હું કઈ ફોર્મ ભરતો નથી કારણ કે કઈ કરવું નથી આપણે તો સાહેબ ખોટે ખોટું એમાં હાથ નાખી શું કરવું અને એ પૈસો આપણા ઘરમાં આવે તો એ કઈ રદી સદી આપણે પામી નહીં. એટલે જે મિત્ર સર્કલ માંથી ફોર્મ ભરાવી એ ચૂંટાઈ જાય ધ્યાન રાખે હવનું એવી ઈચ્છા છે. અને હમણાં છેલ્લે થોડુંક માતાજી બાબતમાં અમારે ડખો થઈ ગયો હતો તો માતાજીએ જવાનું મેં બંધ કર્યું છે. એમાં કદાચ મને ગોળો ભાંગી ગયો હોય કારણ કે અમારે દર રવિવારે તાવવાની કરતા હોય ને તો આપણે વાલ્મીકી સમાજ અને દલિત સમાજ મારા ખાસ એટલે 200-500 માણસો ભેગા થાય ના દર સન્ડે. અને 2 વર્ષ અમે ગિરનારી ખીચડી ચાલુ કરી હતી ને માતાજીએ એવરી ડે. તો ના બાજુમાં કોળીવાસ ને એવું બધું છે અડારે આલમ. તો કે ભાઈ આ આવે એટલે આમ થાય ને તેમ થાય ને એમાં મારી કમાન છટકી. મેં કીધું ભાઈ અમારો કાંડુ માતાજીએ 1982 થી પકડ્યું છે આવડું મોટું મંદિર બનાવ્યું તો તમને કે આબડછેટ ન લાગ્યો. અમે ખોજાએ બનાવ્યું તો આબડછેટ ન લાગ્યો તમને. અને આ સમાજ આવે તો તમે અબડાઈ જાવ છો તો તમે બધા બહાર નીકળો. જો કે મારા બાપનું નથી પંચના માતાજી છે મેલડીમાં છે પણ હક હિસા જેવું છે અમારે કુદરતી માતાજી ને અમારી લેણા દેવી છે ને અમારે એની હારે છે. સાચી વાત. એટલે 4-5 લાખ રૂપિયા નાખીને મંદિર ને એ બધું એકલાસ બનાવ્યું પણ પછી છટકી કમાન એટલે બધા ભાગ્યા. પોલીસ ને બધું ફોન કરો આ લોકો આવું બધું વિચારે અને કઈક પરિવર્તન લાવવાનું તો એક બાજુ રહ્યું પણ ખોટા ઘર્ષણ ઉભા થાય ને દરેક સમાજમાં. પછી ચાવી અમારે એક છે બહુ છોકરો સારો છે આપડે વડકર નો એટલે એને મેં કીધું ભાઈ તારે પૂજા પાઠ કરવાના છે 2 ટાઈમ. તો મને કહે રાજુભાઈ આવા ડકા દે આ મને પૂજા પાઠ થોડા કરવા દે. મેં તું બેઠો છું. તો 2 વર્ષથી અમારે ઈ કલ્પેશ કરી છે. આશ્ચર્યજનક ઘટના તમને કહું છું 2 વર્ષથી મંદિર નું સંચાલન કરે છે આપણા દલિત સમાજમાંથી. અને આખો વહીવટ એ કરે છે કાંઈ પણ માંડવાનું આ તે હોય. અને મને એ થોડીક એલર્જી છે કે અમે કઈ ફનફાળો કરવા જતા નથી. માતાજીનો માંડવો હોય તો જેની અનુકૂળતા હોય અને રોકડ ની બહુ કઈ અપેક્ષા નહીં. તમે પહોંચો તો 1/2 કિલો ઘઉં આપો ને ઘણું થઈ ગયું. બાકી તો થાવાનું છે એને કરવાનું છે માડીને કરવાનું છે. અને રોકડ હોય તો વળી એમ કે ને કે ભાઈ આ કલ્પેશભાઈ ખાઈ ગયા કે રાજુભાઈ ખાઈ ગયા કે ભીકડાભાઈ ખાઈ ગયા. એટલે પ્રોગ્રામ કરી તો 2-4 લાખ રૂપિયા વપરાય છે પણ ક્યાંથી આવે છે કોણ કરી જાય છે એ તો અમને ખબર છે કે માતાજી આવીને કરી જાય છે કામ. બધું રંગે ચંગે પતી જાય ને વાહ જેવું. એટલે આવા જીવનના 3 પ્રસંગો ઉભા થયા છે. 3 જગ્યાએ માતાજીએ મને નિમિત્ત બનાવ્યો છે. હું તો હવે યો જાય 60 નો થઈ ગયો છું. આ ગોળો ભાંગ્યો છે લીવર પતી ગયું છે પણ 3 મંદિરની સ્થાપના શિલારોપણ થયું મેલડીમાં નું. એક 2 અમરેલીમાં અને એક બોટાદ ઢાકણિયા ગામ છે. અમારા નાની માં છે ને એમને કાપડે આપ્યા હતા સમજ્યા. એટલે ભલે વ્યાજ જાય તો ધક્કો સફળ થઈ ગયો. એમ તો કોઈ ખબર છે કે આ મંદિર નો શિલારોપણ ઓલા રાજુભાઈ અમરેલી વાળા ખોજા છે એને કર્યું આખું મંદિર ઉભું કર્યું તો મેં કઈ નથી હું જ નિમિત્ત બનાવ્યો માડી. બરાબર. એટલે 3 મંદિર ની સ્થાપના થઈ ગઈ અને 3 મંદિરે જાહો જલાલી છે અત્યારે. એક આપણે જયસિંહપુરા પુલ ના નાકે એ મેલડીમાં નું અને નદીના કાંઠે ત્રિવેણી સંગમ માં એ ખારાવાળા મેલડીમાં આ ગઢની રાંગ વાળા મેલડીમાં અને ઓલા આપણે ઢાકણિયા વાળા મેલડીમાં. તમને લઈ જવા છે હારે અનુકૂળતા હારે તો હાવ કારણ કે ધર્મ બરમ સિવાય બીજે કે બહુ ઇન્ટરેસ્ટ નથી આપણને. અને કોઈ પણ સમાજ નું કામ હોય તો એમાં મુખ્ય 32 સુધી લડી લે કે સાહેબ આપણે એના મતથી જ ચૂંટણા છે અને આ કામ કરવા જેવું છે. લેતી દેતી કરવાનું થાય નહીં. કોઈ પણ માણસ એવું હોય કે આમાં ખર્ચો થાય તું એમ કોઈક બારોબાર કરે ભાઈ
વગર પૈસાનું તમારી કોને કામ કરવાનું થાય છે. જેમ તમે સેવાકીય પ્રવૃત્તિ કરો ને એ પ્રવૃત્તિ કરીએ છીએ આપણે. એટલે એક બાપુનું અને એક તમારા સંબંધનું ગઈકાલે કામ આવ્યું છે, એમાં મારે તમારી સલાહ લેવી પડે એમ છે. હવે સાવરકુંડલા રોડ ઉપર મફતિયું ભરવું આવેલું છે. એમાં દલિત સમાજના ઘરના 500 છે. ઓલા 80 માં નહોતું ઇન્દિરા ગાંધીજીએ બહાર પડ્યું, ગરીબ માણસો જ્યાં જગ્યા હોય ને મફતિયું બનાવી લ્યો મકાન. હવે એની આજુબાજુમાં દસ્તાવેજ થઈ ગયા બધા એના, લેતી દેતી થઈ હોય ને એમાં તો. અને આ જે મકવાણા છે એ બાપ વગરના છોકરા છે. એની બાની ઉંમર 50-55 વર્ષ, મોટી ઉંમરના માં છે. હવે 2 છોકરાનું કે થતું નથી એટલે એનો તમને વોટ્સઅપ કરાવવાનો છું. અને એની માટે જગ્યાની અમે પ્રપોઝલ મૂકી છે સરકારમાં કે ભાઈ દલિત સમાજમાંથી છે, વિધવામાં છે, અને આ જગ્યાની ઓછામાં ઓછી કિંમતની આકારણી આંકી અને વેચાતી આપો તો એનો દસ્તાવેજ થઈ જાય તો એને પછી શાંતિ થઈ જાય ને કે હવે આપણને કોઈ નડે નહીં. કારણ કે ઓલા તોકતા વાવાઝોડા મકાન પડી ગયું તો પૈસા તો હું અમારી સરકારના 10-20 હજાર રૂપિયા અપાવ્યા હતા. નુકસાન તો જાજુ હતું પણ 10 કે 20 હજાર રૂપિયા આપ્યા હતા. પછી એના મામા ની બધા સંપન્ન છે ગોંડલ ડિસ્ટ્રિક્ટમાં, તો એના મામા એને ઘણો ટેકો કર્યો ને એક મકાન કરી નાખ્યું, બીજા ઘરે રહેવા જેવું થઈ ગયું છે. અને વાહે પાછા આવું છે કે ઓલા કેને કે કરમની કટણાઈ હોય તો ભોમાંથી ભાલા વાગે. એટલે દેવી પૂજક સમાજ છે એ વાહે પાછા દેશી પાડા કરે આખા દે કોથળીઓ. એટલે આ બીજા કરો સીધો સાદો સમાજમાંથી, તમારા સમાજમાંથી છે મકવાણા સંજય છોકરો સમેટીમાં નોકરી કરે છે. અને એનો ભાઈ ઓલા વિકુલ પાણીનું સપ્લાય કરે ને આરો નું, એમાં સર્વિસ કરે. એટલે એને બીજા કરીને હેરાન ધીરા કરે છે. હવે એનું આપણે મેટર કરવી છે આપણા દલિત સમાજનો. એટલે તમે કહો તો એને કાગળિયા તમને વોટ્સઅપ કરાવીએ, એને બિચારાને દસ્તાવેજ થઈ જાય. ને રૂપાણી સાહેબ હતા ત્યારે પર્સનલી ભલામણ કરી હતી. રૂપાણી સાહેબે લેખિતમાં આપ્યું હતું એમના લેટર પેડ ઉપર કલેક્ટરશ્રીને હુકમ કરવાનું, પણ કઈ કલેક્ટરશ્રી હુકમ કર્યો નહોતો. પછી એવી ક્યાંક મારી પાસે વાત આવી કે ભાઈ આમ ન પતે આમ પતે. બીજું એને હું માનતો નથી. આમ પતે એમ નહીં, કોરે કાઢ પતે એને માનવું છું કીધું. અને સરકાર પગાર ન આપતી હોય તો આમ થાય કીધું, બાકી તો આમ ન થાય કીધું. એટલે હું થોડોક સિદ્ધાંતવાદી માણસ છું. સારું કરું ને પાછું બગાડું તો હું બગાડું એટલે અધિકારી યાર મારે થોડુંક બગડી જાય. કારણ કે મને સાહેબ બહુ એ નથી ફાવતું. કારણ કે ગરીબ માણસનું શોષણ કરીને હવે ક્યાં બહુ છૂટશે આ લોકો. ખાવ નકરું અને પેટ ભરાતું જ નથી. આજે 2-5 લાખ રૂપિયા IAS ઓફિસરોના પગાર હોય અને ગરીબ માણસમાં કે આ મને શું આપશે, હું કોઈ આશીર્વાદ આપશે નહીં. તમે કઈ ઓર્ડર કરો તો તમને બદુઆ આપશે. એ મોઢે જ કહેવાનું, જેને કહેવાનું વાહેજી કઈ કહેવાનું નહીં. એટલે થોડોક આ માખ્યા થઈ જાય. પછી ફોન કરે અમારે જે તે નાનભાઈ કાછડિયા તેમ કે તમારો જિલ્લા ઉપપ્રમુખ પતળી ખાંડે છે. પછી કે ભાઈ એ માણસ તો એવો છે, એની પ્રકૃતિ એવી છે. એટલે વળી પાછું હાલ્યું જાય. હવે થાકી ગયો છું સાહેબ હું તે બહુ ધડીકા લઈ કા સેવા બંધ કરી દેવી કે બાંધવું શું કરવું અમે કઈ ખબર પડતી નથી. અને પાછા તકલીફ એ થાય ને કે ભાઈ તમે ક્યાં અને ઈ ક્યાં, ગામ હાટું છોકરા બગાડો છો. પણ બગાડવા હાટું જન્મ આપ્યો હોય તો મને શું ખબર ભગવાને, ભલે બગડતો. એટલે આવું બધું રે. બીજું આશ્ચર્ય ઘટના બતાવું તમને. છોકરાનું નામ વિજય રાખ્યું છે ને એકનું નામ અજય છે. મારા 2 છોકરા છે, મેલડી માં આપેલા. ખોજાવ લે તો ભડકો લાગે છે કે આવા કઈ નામ હોય કેમ કઈ વાંધો છે. અમને તો ગમ્યું છે અજય ને વિજય. એનો આખો સારસ કાઢો શાસ્ત્રમાં તો ઈ નામનો કેવડો અર્થ નીકળે છે. એટલે ના ગાંગાણીમાં અમારે જાડો બાપા વાતચીત હલાવી હતી અમારે ખોજામાં, પણ નામ અટકી ગયું.
અને છોકરાઓની ઉંમર થોડીક નીકળી જતી જાય છે હવે આજથી, પણ માતાજી પાર પાડશે છોકરાઓનું કામ. કારણ કે અમે તો સંપૂર્ણ એની માથે મૂકી દીધેલું કામ છે માતાજી ઉપર, કે રાખવો હોય તો રાખ, તારો હોય તો તાર મળી, અને લઈ જાવ હોય તો લઈ જા તારી પાસે. હવે બીજું તો કાંઈ અમારી પાસે વિકલ્પ છે નહીં. હવે તમારો ટાઈમ બહુ લીધો એટલે એ બાબત આપણે વાતચીત આટલી લાંબી કરી, બધું મેળવું છે ને આપણે યુટ્યુબમાં? યુટ્યુબમાં મારા છોકરાના ફોટા સાથે મૂકશું આપણે. પેલા કાદરી બાપુનો સૌથી પેલા તો શું છે કે પણ અત્યારે આપણે વાત લાંબી થઈ ગઈ તો આ બધી મેળવી પડે ને હવે તો. હા, બધી મૂકજો, કોઈ વાંધો નથી. કારણ કે કાંઈ વાંધો નહીં, ભલે ભલે. એટલે જ્ઞાતિ બાદ મારે પણ નથી કોઈ પણ પ્રકારનો, બરોબર છે. અને શેડ્યુલ કાસ્ટ ને ટોપ મોસ્ટ રેન્કમાં હું એમની ગણતરી અને ચોઈસ કરું છું. અને બાપુ ને મારી સામે બેઠા છે, 2 શબ્દ બોલે બાપુ, એવી મારી ઈચ્છા છે. બાપુ લ્યો સાહેબ વાત કરો. અને તમારે ક્યારે પધારવું છે સાહેબ? હવે મારે ટાઈમ મળશે ત્યારે આવીશ, બરાબર ને? એમ નહીં તો હું અહીંથી કોકને મોકલું, મારી ગાડી તો અહીં નથી, પણ તમને તેડવા આવે કે મજા આવે એમ. અમરેલી ક્યાં દૂર છે સાહેબ? ક્યાંથી? અમરેલી થી. કાંઈ ગાડી મોકલવાની જરૂર નહીં, આપણે દયા છે બાબા સાહેબ ની, ભગવાન બુદ્ધ ની. એમાં તો કઈ ઘટે જ નહીં ને, એ તો મને ખ્યાલ છે. એટલે એ કઈ ચિંતા નથી કાંઈ, એ તો આવશું. અને અમરેલી તો અમારે ઘણી વાર અવારનવાર આવવાનું થતું હોય, એટલે એ તો આવીશું, બરાબર? તો બાપુ ને આપો, બાપુ અરે વાત કરી. બાપુ ને આપો, લ્યો બાપુ આપો. હેલો. જી હા બાપુ બોલીએ સર. હા હા, હિન્દી બોલે કે ગુજરાતી? ના, ગુજરાતી છે. હા ગુજરાતી. હા, એટલે અગાઉ કઈ થયું હતું તમારે? કામ થયેલું છે? લગ્ન બગન થયેલા છે? ના, તો પછી અત્યારે આમ 48 વર્ષ આમ કેમ તમને એવું લાગ્યું કરવું જોઈએ? મારી ઉંમર છે 50 ની આસપાસ. 50 એટલે હું એ જ કહું છું 50 ની આસપાસ છે. તો અત્યાર સુધી નોકરીનું અત્યારે એકાએક યાદ આવ્યું? આમ તો તમે ધર્મગુરુમાં આવો ને, ઇસ્લામ સમાજમાં? હા, ઇસ્લામ સમાજ. હા, તો હવે ધર્મગુરુ એ તો એકલા હોય તો વધારે તમે ધર્મનું કામ કરી શકો, એવું ન લાગે તમને? અને તમારા સેવકો રહ્યા એ જ દરેક જગ્યાએ તમારું બધું પૂરું કરી શકતા હોય તો પછી પત્નીની જરૂર શું? એમ હું તો પૂછું છું, પછી તમારી ઈચ્છા, હું કઈ તમને ના નથી પાડતો, પણ તો જનરલી વાત કરું છું કે ધર્મનું કામ જયારે કરતા હોય ત્યારે જો આપણે એકલા હશું ને તો ઓલું પરિવાર હશે ને તો એ તમને ક્યારેક આડખેડરૂપ થઈ ખરું એમ. કેમ કે તમારે પત્ની હોય તો પત્નીનું તમારે ધ્યાન આપવું પડે, એમાં પણ તમારે સમય આપવો પડે. ઓલું અત્યારે તમે 24 કલાક તમે આમાં ધર્મના કામમાં આરામ ઘરે જોઉં છું સાહેબ, કઈ એવું એટલું બધું કઈ. અચ્છા, એવું કઈ ધર્મનું કામ એવું મોટું કરતા નથી એમ તો થાય? આપણે ઘરે જ છીએ, એટલા માટે શું છે કે હવે તો પછી નહીં, તમારું ગુજરાન કેવી રીતે હાલે છે? ગુજરાન તો ઉપરવાળો હલાવે છે. ઉપરવાળો હલાવે નહીં, આપણે કોક માણસ જ મદદ કરી કે ઉપરવાળો કોઈ કોઈને હાથ દીધું નથી, એટલે એટલા માટે પૂછ્યું છે એમ. તો બધા ઉપરવાળા ઉપર બેહીને જ બેઠા રહે ને. પણ તમારું ગુજરાન હલાવવા માટે કોઈક માણસ તમને કાં તો તમારે મહેનત કરવી પડે, કાં કોક તમને મદદ કરે, 2 માંથી એક જ થાય. ઉપરવાળો કોઈ દી હાથ કોઈ કોઈને કાંઈ દીધું નથી, એટલે એ કઈ રીતે હાલે છે એ કયો, એનું માધ્યમ શું છે? કુરિયર સર્વિસ છે ને, કુરિયર મહાવીર કુરિયર છે ને અમારે, મહાવીર કુરિયર. હા હા હા, છે ને સુભાઈ ને નોકરી કરું છું પાર્ટ ટાઈમ. તમે પોતે નોકરી કરો છો? હા, કેટલો પગાર આપે છે એમાંથી? પાર્ટ ટાઈમ છે, 12,000 જેવો પગાર. 12,000 જેવો પગાર આપે. અને મકાન નથી, ઘર નથી, ભાડે રહ્યો છો? ભાડે મકાન. અને કેટલું ભાડું કેટલું ચૂકવો છો? બાકી તો અમને જે ના હું પૂછ્યો એનો જવાબ દો. ભાડું કેટલું ચૂકવો છો? ભાડું છે 2,500 રૂપિયા. 2,500 રૂપિયા, બરાબર. એટલે 9,500 જેવું વધે, એમાંથી તમારું ગુજરાન હાલે, બરાબર ને? હા, બીજો કોઈ ઇતર ખર્ચો નહીં હોય એટલે હાલી જતું હોય, બરાબર ને? હા હા, કાંઈ વાંધો નહીં. હવે તમારો ફોટો તો મેળવો નથી આમાં? હા, કાંઈ આપણે યુટ્યુબમાં મેળશું, વાંધો નથી ને કાંઈ? ભલે કાંઈ વાંધો નહીં. ઓકે. હા, તમારું આખું નામ શું કીધું? મારું નામ સૈયદ અલી હુસેન. સૈયદ અલી હુસેન, બરાબર ને? સૈયદ. આગળ કાંઈ લાગે બીજું કાંઈ તમારા ધર્મગુરુનું? સૈયદ અલી હુસેન કાદરી. સૈયદ અલી હુસેન કાદરી, અને અમરેલી, બરાબર ને? ભલે વાંધો નહીં. ભલે મુખિયારી મારે જોઈ વિધવા. હા, એ તો જે કાંઈ વાંધો નહીં. હા, ભલે. આ નંબર મારો છે. આ નંબર તમારો છે ને? કાંઈ વાંધો નહીં. ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.